બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સકલા? આજે આપણે ડોલ બનાવીએ છીએ। દાઉદી બોરા મીન્સ કે રીદાના અંદર આપણે ડોલ બનાવીશું, રીદાવાળી ડોલ બનાવીશું। એના માટે રાની પિંક લીધું છે, સી ગ્રીન કલર છે, ડાર્ક બ્લુ, સ્કિન કલર, વ્હાઇટ અને બ્લેક કલર। સગલા થ્રેડ બ્લીસના છે, કોટન બ્લીસના છે અને કાંટો છે 1.75 mm 0 નંબરનો આપણે કાંટો યુઝ કરવાનો છે। સૌથી પહેલાં આપણે સ્કિન કલર લઈને હેડ રેડી કરીશું। રાઉન્ડ મેજિક રિંગ બનાવવાનું આવી રીતના, એના પછી થ્રેડ આમ બહાર નીકાળીને 1 ચેન 6 ટાઈમ એસસી મીન્સ કે સિંગલ ક્રોશિયો। 1 2 3 4 5 6। આજે આપણો થ્રેડ હતો એને ખેંચીને ને આજે આપણું થ્રેડ આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું એને આપણે માર્કિંગ કરવાનું છે। તો થ્રેડ અને કાંટાના મિડલમાં આવી રીતના જવા દેવાનું, તો આપણું માર્કિંગ સ્ટાર્ટ થઈ જશે। સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું। ઇન્ક્રીઝ મીન્સ કે વધારો, હરેકના અંદર 2 ટાઈમ, એકના અંદર આપણે 2 ટાઈમ કરીએ છીએ એને ઇન્ક્રીઝ કહેવાય છે। તો 6ના અંદર ઇન્ક્રીઝ કરીશું, 12 એસસી આપણા કમ્પ્લીટ થશે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એસી કમ્પ્લીટ થઈ ગયા। પછી થ્રેડ અને કાંટાના મિડલમાં માર્કિંગ મૂકી દેવાનું। થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીએ છીએ તો 18 એસસી થશે। 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 1 ટાઈમ ઇન્ક્રીઝ, 18 એસસી આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ। ફોર્થ રાઉન્ડ હરેક માર્કિંગ આપણે આવી રીતના થ્રેડ અને કાંટાના મિડલમાં આપણે મૂકી દેવાનું। ફર્સ્ટ રાઉન્ડ જે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ થાય છે એના અંદર। ફોર્થ રાઉન્ડ 2 એસસી 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 2 એસસી, થર્ડના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। રિપીટ કરીશું। 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 2 એસસી થયા, 3ના અંદર ઇન્ક્રીઝ કરવાનું, 6 ટાઈમ કરીશું, 24 એસસી આપણા કમ્પ્લીટ થશે। ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસસી 1 ટાઈમ એસસી 2 ટાઈમ એસસી 3 ટાઈમ એસસી, ફોર્થના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। 3 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 30 એસસી આપણા કમ્પ્લીટ થશે। 6 રાઉન્ડ 4 ટાઈમ એસસી 1 2 3 4 4 ટાઈમ સિંગલ એસસી, ફિફ્થના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। 6 ટાઈમ કરીશું, 36 એસસી આપણા કમ્પ્લીટ થશે। 7મો રાઉન્ડ 5 ટાઈમ એસસી 1 2 3 4 5 6ના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। 5 ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 42 એસસી આપણા કમ્પ્લીટ થશે। 8મો રાઉન્ડ 6 ટાઈમ એસસી 1 2 3 4 5
6 7 ના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ 6 ટાઈમ કરીશું 48 એસસી આપણા કમ્પ્લીટ થશે 9મો રાઉન્ડ 7 એસસી 1 2 3 4 5 6 7 8ના અંડર આપણે ઇન્ક્રીઝ કરીશું 6 ટાઈમ કરીએ છીએ 54 એસસી આપણા કમ્પ્લીટ થશે 10મો રાઉન્ડ 8 એસસી 1 2 3 4 5 6 7 8 9ના અંદર ઇન્ક્રીઝ કરવાનું એસસી 8 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ તો 60 એસસી આપણા કમ્પ્લીટ થશે 11 to 23 13 રાઉન્ડ આપણે 60 એસસીના કમ્પ્લીટ કરવાના છે હરેકના અંદર 1 ટાઈમ એસસી થશે અને માર્કિંગ સાથે ઉપર આપણે મૂકતા જવાનું 11 to 23 રાઉન્ડ 60 એસસીના આપણે કમ્પ્લીટ કરીએ છીએ 13 રાઉન્ડ આપણા કમ્પ્લીટ થશે એવી રીતના 23 રાઉન્ડ સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું 24મો રાઉન્ડ 8 એસસી 1 2 3 4 5 6 7 8 8 એસસી 1 ટાઈમ ડિક્રીઝ મીન્સ કે ઘટાડો 2ના આપણે 1 કરવાનું તો ફર્સ્ટ જે છે એનો ફ્રન્ટ લૂપ લેવાનું થ્રેડ બહાર નીકાળવાનું સેકન્ડ જે છે એનો ફ્રન્ટ લૂપ લેવાનું થ્રેડ એમાંથી બહાર નીકાળવાનું 3 છે 3ના આપણે 1 કરવાનું એને કહેવાય છે ડિક્રીઝ 8 એસસી 1 2 3 4 5 6 7 8 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ આપણે 54 એસસી આપણા કમ્પ્લીટ થશે 25મો રાઉન્ડ 7 એસસી 1 2 3 4 5 6 7 7 એસસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 48 એસસી આપણા કમ્પ્લીટ થશે 26મો રાઉન્ડ 6 એસસી 1 2 3 4 5 6 1 ટાઈમ ડિક્રીઝ 6 એસસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ 42 એસસી આપણા કમ્પ્લીટ થશે 27મો રાઉન્ડ 5 એસસી 1 2 3 4 5 1 ટાઈમ ડિક્રીઝ 5 એસસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 36 એસસી આપણા કમ્પ્લીટ થશે 28મો રાઉન્ડ 4 એસસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 30 એસસી આપણા કમ્પ્લીટ થશે 29મો રાઉન્ડ 3 એસસી 1
2 3 1 टाइम डिक्रीज, 6 टाइम करिए छे 24 SC अपना कंप्लीट थशे। 13मो राउंड 2 SC, 1 2 SC, 1 टाइम डिक्रीज, 6 टाइम करीशू 18 SC कंप्लीट थशे। 31 to 36, 31 32 33 34 35 36 6 राउंड अपने 18 SC ना कंप्लीट करवाना छे। हर एक ना अंदर अपने बेक लूप में ज कंप्लीट करीशू। जे बेक लूप छे अपनु एना अंदर 1 2 3 तो पूरा अपने बेक लूप में 6 राउंड कंप्लीट करवाना छे। कंप्लीट थई गयुं अपनु। नीचे पॉइंट अपनो आवी रीतना आवशे। हवे अपने आना अंदर स्टफ भरी लेवानुं। रीतना अपने अंदर पेन्सिल थी नाखता जवानुं। पूરું સ્ટફ ભરાઈ ગયું એના પછી આપણે આને બી અંદર નાખી દેવાનું છે। નું હેડ રેડી થઈ ગયું। સ્ટફ ભરીને આને બરાબરથી આને બી અંદર નાખી દેવાનું એટલે આપણું હેડ રેડી થઈ જાય છે। એટલું કમ્પ્લીટ થયા પછી બ્લેક કલરનું આપણે થ્રેડ યુઝ કરવાનું છે। ઉપરથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 14 જે રાઉન્ડ છે એના પછી આપણે અહીંયા બાજુ 14 15 આ 14 15 એના અંદર આપણે આઈઝ બનાવીએ છીએ। પહેલે ક્રોસ, પછી અહીંયાથી ક્રોસ, पहले अपने बराबर थी क्रॉस करी लेवानुं आईज ने। सर्कल में थी गयु ने पछी अपने एने फिनिशिंग आपी देवानुं। सेम 1 2 3 4 5 6 7 8 9 10 10 स्कीप करीने 11 अंदर नाखीने सेम अपने આવી જ રીતે આઈઝ अपनी सेकंड भी बनावी लेवानी छे। तो अपने आईज कम्प्लीट थई गई ने पछी व्हाइट थ्रेड में भी अपने सोय पोरववानुं छे। आज अपने आईज छे अहींया स्टार्ट अने आ बाजू लावी ने नीचे वाइड आपीशू। सेम सेकंड साइड भी अपने लई जईने एने 2 टाइम वाइड आपवानुं आईजना नीचे। આવી રીતના हेड कम्प्लीट थई गया पछी अपने हेन्ड बनावीए छे।
એના માટે આપણે 3 કલર યુઝ કરવાનું છે. સ્કિન કલર, રાની પિંક એન્ડ સી ગ્રીન. સૌથી પહેલાં આપણે સ્કિન કલર લઈશું. મેજિક રિંગ, 1 ચેન, 6 એસસી કરીશું. ફર્સ્ટ રાઉન્ડ 6 ટાઈમ એસસી. 1 2 3 4 5 6. થ્રેડ ખેંચીને 1 ચેન સ્કીપ કરીને સેકન્ડના અંદર 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ऐसे अपना कंप्लीट થઈ ગયા. 3 and 4 2 રાઉન્ડ આપણે 12 એસસીના કમ્પ્લીટ કરવાના છે. 5th રાઉન્ડ 3 એસસી. 1 2 3. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 ટાઈમ કરીએ છીએ 15 એસસી આપણા કમ્પ્લીટ થશે. 6મો રાઉન્ડ 15 એસસી આપણે સિંગલ ટાઈમ કમ્પ્લીટ કરીશું. હરેકમાં 1 ટાઈમ. 7મો રાઉન્ડ 3 એસસી. 1 2 3. 1 ટાઈમ ડિક્રીઝ. 3 ટાઈમ કરીશું 12 એસસી આપણા કમ્પ્લીટ થશે. 8મો રાઉન્ડ 12 એસસી આપણે બેક લૂપમાં કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 એસી કમ્પ્લીટ થયા પછી હવે આપણે બંનેમાંથી લઈએ છીએ કલર ચેન્જ. સી ગ્રીન કલર યુઝ કરીશું. આ થ્રેડ આપણે કટ કરી લઈશું. 9 to 25 11 રાઉન્ડ આપણે સી ગ્રીનના અંદર કમ્પ્લીટ કરીએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે જે બેક લૂપ બનાવ્યું હતું 8 નંબર રાઉન્ડમાં આપણે રાની પિંક યુઝ કરીશું. સૌથી પહેલાં આપણે 1 2 ચેન બેક લૂપ જે છે એના અંદર આપણે ડીસી કરીએ છીએ 2 ટાઈમ. હરેકમાં આપણે ડીસી ઇન્ક્રીઝ કરવાની છે. તો ફ્રીલ પેટર્નના અંદર આપણું રેડી થઈ જશે. એના પછી આપણે એના અંદર સ્ટફ ભરી લેવાનું છે. આખું હેન્ડ આપણું આવી રીતના કમ્પ્લીટ થઈ જશે. 2 હેન્ડ આપણા કમ્પ્લીટ છે. એના પછી આપણે હેડ લેવાનું છે. એના અંદર આપણે નોઝ બનાવીશું. આનાથી 1 રાઉન્ડ નીચે જ લેવાનું છે આપણે. 1 2 3 4. 1 2 3 4 5. 1 2 3 4 5 ના અંદર નાખવાનું. અહીંયાથી બી 1 2 3 4 5 5 આવતા હોય એ બાજુ આપણે એટલા નોઝ બનાવવાનું છે. સ્મોલ નોઝ બનાવીશું.
તો નોઝ રેડી થઈ ગઈ. આ થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. કલર આપણે ચેન્જ કરીશું. પિંક કલર આપણે લઈએ છીએ. સ્માઇલી બનાવવા વાસ્તે સ્માઇલી બનાવીશું આપણે. નોઝનું જે છે એના નીચે બરાબર આપણે લેવાનું. તો આપણે ની સ્માઇલી બનાવી દેવાની. થ્રેડ કટ કરી લેવાનું. આપણું હેડ આવી રીતે કમ્પ્લીટ થઈ જશે. એના પછી આપણે હવે લેગ બનાવીશું. તો લેગના વાસ્તે આપણે બ્લુ, વ્હાઇટ અને સી ગ્રીન 3 કલર આપણે જોઈએ છે. ડાર્ક બ્લુ કલર આપણે યુઝ કરીશું. સૌથી પહેલાં હાથથી જ આપણે નોટ બનાવી લેવાનું છે. 6 ચેન 1 2 3 4 5 6. 6 ચેન પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડ અંદર 1 ટાઈમ ઇન્ક્રીઝ, 3 SC 1 2 3 4 SC ઉપરનું જે ટોપ આવશે આપણે એના અંદર 4 SC એક સાથે કરીશું. 1 એના જ અંદર 2 3 4 4 SC એના સામેની સાઈડ પર હવે 3 SC 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ, 3 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ. જે ઉપરનો ટોપ છે આ બાજુ આપણે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે. માર્કિંગ મૂકી દેવાનું. સેકન્ડ રાઉન્ડમાં 2 ઇન્ક્રીઝ, 1 ટાઈમ ઇન્ક્રીઝ અને બાજુમાં સેકન્ડ ટાઈમ ઇન્ક્રીઝ. તો ઇન્ક્રીઝ થઈ ગયા. 3 SC 1 2 3 4 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 ટાઈમ ઇન્ક્રીઝ, 3 ટાઈમ ઇન્ક્રીઝ, 4 ટાઈમ ઇન્ક્રીઝ. 3 SC 1 2 3 2 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 2 ટાઈમ કરવાનું છે. 1 ટાઈમ SC 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 SC 1
2, 3. 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 4 टाइम करवानुं छे। 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 2 टाइम, 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 3 टाइम, 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 4 टाइम, 3 SC, 1, 2, 3, 1 SC, increase, 1 time, 1 SC, increase, 2 time. थर्ड राउंड कंप्लीट થઈ ગયો. फोर्थ राउंड 30 SC अपने टोटल अपना 30 SC થાય છે. 30 SC अपने બેક લૂપમાં લેવાનું છે. આ ફ્રન્ટ છે અને આ બેક છે, તો આપણે બેક લૂપના અંદર 30 SC કમ્પ્લીટ કરવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 5, 6, 7, 8 4 રાઉન્ડ આપણે 30 SCને કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે બંને લૂપમાંથી નીકાળવાનું છે અને 30 SC કમ્પ્લીટ કરીશું 4 રાઉન્ડ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 9મો રાઉન્ડ 8 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 SC 7 टाइम डिक्रीज करीशू. 1 टाइम डिक्रीज, 2 टाइम डिक्रीज, 3 टाइम डिक्रीज, 4 टाइम डिक्रीज, 5 टाइम डिक्रीज, 6 टाइम डिक्रीज, 7 टाइम डिक्रीज. 7 डिक्रीज थया पछी 8 टाइम पाછી આપણે SC કરીએ છે. 2, 7, 8 8 डिक्रीज SC થઈ ગયા. એના પછી માર્કિંગ 10મો રાઉન્ડ 8 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 4 टाइम डिक्रीज, 1 टाइम डिक्रीज, 2 टाइम डिक्रीज, 3 टाइम डिक्रीज, 4 टाइम डिक्रीज, 7 SC, 1, 2, 3, 4, 5, 6, 7. 11મો રાઉન્ડ 8 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 decrease, 1 time decrease, 2 time decrease, 7 SC, 1, 2, 3,
4 5 6 7 अपना शूज़ बनीने रेडी है। 12मो राउंड 17 एससी अपने हरेक में 1 टाइम करवानुं छे। मो राउंड व्हाइट कलर अपने यूज करीशू, कलर चेन्ज करीए छे, अपने एना सॉक्स बनावीए छे। 70 एससी अपने कम्प्लीट करीए छे। एवी रीतना अपने 4 राउंड व्हाइटना कम्प्लीट करीशू। 4 राउंड अपना व्हाइट कलर थी कम्प्लीट थई गया छे। एना पछी अपने कलर चेन्ज करीए छे। 16मो राउंड कलर चेन्ज। अपने हवे लेग बनावीए छे। आप चाहो तो स्किन कलर भी यूज करी सको छो, बट मैं अहींया सी ग्रीन यूज करी रही छूँ। 16 to 35 आटला राउंड अपने सी ग्रीन ना कम्प्लीट करवाना छे। तो अपनू लेग बनीने रेडी थई जशे। अपने आना अंदर पहले स्टफ भरी लेवानुं। व्हाइट थ्रेड कट कर लेवानुं छे। स्टफ भरी लेवानुं अपने। पार्ट 1 ना अंदर अपने आजे हेड पूरू कम्प्लीट करी लीधुं छे। 2 हेन्ड रेडी करी लीधा छे, साथे अपने 2 लेग भी बनावी लीधा छे। स्टफ भी साथे भरी देवानुं। पार्ट 2 ना अंदर अपने बॉडी बनावीशुं अने हेड अटेच करी लईशुं। आप सगळ्यांने मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए। कि ना समझ पाए तो कमेंट्स में जरूर पूछिए। आप सगळ्यांनो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।